તો મિત્રો આપણે છે ને 1500 આસપાસ પગથિયું ચડ્યા અને અમારી હાલત તો જુઓ તમે ખાલી, અને તમે ખાલી નજારો જુઓ કેવું રેરું કોતરવાડા જમશો યુટ્યુબ ફેમિલી. આશા કરું છું કે બધા એટલા બધા મજામાં હશો. તો તમારું સ્વાગત છે અમારા પાંગા જેવા વ્લોગમાં. તો આપણે છે ને આવી જશે ગિરનારમાં, અને ગિરનારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ અને નાઇટ રોકાણ હતા. અને હવે આપણે જવાનું છે ગિરનાર ડુંગર ઉપર ચડવા. જો તમને દેખાતો હશે ડુંગર આઈકને, તો આપણે અહીંયા ડુંગર ઉપર ચડવાનું છે. અને બધા અમે ઓલરેડી રેડી થઈ ગયા અને હવે ચડવા. ખબર નહીં કેટલી પગથિયું ચડી કરશે, પણ હવે સ્ટાર્ટ કર્યું છે ચડવાનું. તો વિડીયોમાં બન્યા આરામથી. મને તો અત્યારથી હાથ ચડવા માંડ્યો છે ને, તો વિડીયોમાં બન્યા રહ્યા તો કેટલા પગથિયા ચડી કરવાના અને તમને ત્યાંનો નજારો બતાવશો. આપણે યાર છે ને કાંક લોકોની ટીમ છે, થોડીક આગળ જાય છે ને થોડીક ચેડી આવેલી, થોડીક જો પાછળ પણ આવેલી છે અમારી ટીમમાં, એ જે અમારી સાથે છે, અને થોડીક આગળ જાય રહી છે એ પણ તમને બતાવું. જે અમને કંઈ ખબર નહીં, અમે જોયું નહીં, એટલે એ ભાઈ છે મને ભેગા બતાવવા આવેલા છે કે આ જગ્યાએ આવું બધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ઉપર જતા હતા અને હે ને કીધું આગળ છડી કરે ના છડી કરે, તો આપણે ટેકા લઈ લીધા છે સ્પેશિયલી. તો આપણે ટેકે ઉપર ચડવાનું થાય છે. જો તમારે ભાડેથી લેવી હોય તો 20 રૂપિયા ભાડું છે, ના કે વેચાતી લેવી છે તો 50 રૂપિયાનો ચાર્જ છે, અને લાકડી એના 50 રૂપિયાની છે હારી. તો આપણે બધા સાથેદારો આગળ હેડ્યા પર થઈને આપણે હવે હળવે નીકળવાનું થાય છે. અને યશના પપ્પાની પૈસા આલી અને આવેલા છે. તો ચલો ફટાફટ. તો મિત્રો આપણે રસ્તો પાર કરી અને આવી ગયા. જો પ્રથમ પગથી છે અહીંયાથી હવે આપણે અહીં ચડવાનું છે. શું થાય હેડો હવે લે લાકડી જ લઈ લો રે. મંકી 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 ટૂન ટૂન ટેણે. તો ફાઇનલી મિત્રો આપણે પૂર જંગલની અંદર આવી ગયા અને તમે અમારી હાલત તો જોઈ શકો છો. અમે ચેવા હતા અને ચેવા થઈ ગયા, અને આ બધું તમે નજારો જુઓ. હા હા હા, કેમેરામાં જેવું દેખાય ને એના કરતાં રિયલમાં એનાથી ડબલ ઘણું સારું દેખાય છે. અને આપણા પૂર્વજો તો અહીં એટલા બધા છે ને એ વાત છોડજો. આપણા પૂર્વજોની અહીં કોઈ કમી જ નહીં. શું કહેવું? તો મિત્રો અહીં જો એટલા બધા વાંદરા બેઠા છે, અને આપણે ચાલતા એમને નહીં ચડી શકતા. અને ભાઈ જો ગેસનો બાટલો આખો ઉપાડીને ઉપર ચડે છે. ગેસનો બાટલો આખો ઉપાડીને એના ઉપર ચડેલા છે. તો એમને ખૂબ ધન્યવાદ કહેવાય, કારણ કે હેડતા આપણે ચડી નહીં શકતા ને, તો એ આપણે ઉલું ઉર્યું ને એટલા સુધી જાઓ, ઉલું દેખાયું ને એટલા. તો મિત્રો આપણે છે ને 1500 આસપાસ પગથિયું ચડ્યા અને અમારી હાલત તો જુઓ તમે ખાલી, અને તમે ખાલી નજારો જુઓ. અને એ રોપવે ચાલુ હતો, પણ અમે રિક્ષાવાળા ભાઈ ક્યાંય રોપવે ચાલુ નહીં, તો અમે હેડતા જ નીકળી પડ્યા. અને પછી અહીંયા આગળ આવ્યા ને તો ખબર પડી કે રોપવે ચાલુ છે. તો આપણે છે ને રિટર્ન વાતાવરણ થાય ને ત્યારે એમાં બેસીને ઉતરશે. ના તારી તો હવે બોલવાની હિંમતરી નહીં, છતાં 4000 પગથિયે ચડવું છે. જો રોપવે જાય રહી અને અમને તો કે નહીં ચાલો. એટલે એ મારું કેવું એવું માનવું કે રિક્ષાડી એવા કોઈ ભાઈ કહે ને તો એમનું સાચું ના માનવું. એકવાર રૂબરૂ જોઈ આવું ને પછી અહીં ચડવું. કેવું રેરું તો મિત્રો જો એક રોપવે દાયરી છે અને અમે એક ચેટ એની નેચ જ બેઠા હતા, અને રોપવે થોડી વાર પહેલાં બંધ થઈ ગઈ હતી કે બંધ વહી થઈ ગઈ ના ચાલુ છે. અને ઓયકાન તો હે ને ઓલે નહીં દેખાતું, તો એકદમ વાદળ આવી જાય. આપણે એટલા સુધી દાન છે પછી રે ગિરનારી આપણું આગળ દાન થતું નહીં. અને આપણે છે ને એટલે થશે ને તો વાદળ આગળ ના આગળ હેડે ના પાછી, એટલે નહીં ઉભો રહે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને 2500 પગથિયું ચડ્યા હા, અને આપણી હાલત થઈ જુઓ. પણ હે ને પરસો પડે અને વસૂલ છે ચમકી. તમને ખબર પડી જ છે, અમારે આખો દર કહેવાની જરૂર ના હોય. અને આ છે બજાર. જો
સેમ જોરદાર. આમ તાકતો શરબત પીવું છે ને? ચલો આપણે શરબત પીવાનું. બોલવું કે હેડું કે શ્વાસ લો કે ખબર પડતી નથી, એટલા બધા હેરાન થયા છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને 3000 પગથિયું ચડ્યા હા, અને એટલો બધો થાક લાગ્યો છે, પણ થાક લાગે ને એના વસૂલ થઈ જાય. કેમ કે તમે આ જો અમે અહીંથી આવ્યા છે શેઠાના એટલે ચડ્યા હા, અને આ ભાઈઓ કહે છે કે તમે ઉપર દર્શન કરવા આવો છે ને તો કે ઉપર ને દર્શન કરી શકો, અને અંબે માના દર્શન કરીને આવતો અમારા ફેસ જોઈને એને ખબર પડી ગઈ કે અરે ઉપર ને સડી ગયું. અને આઈકાન વરસાદ ચાલુ થઈ ગયો છે, બાકા જીકી બોલાવતો એ ઓલું લાવજો. તો એ વાદળો જો ઉપર ઝરણા આવે નાના નાના એડે તો વરસાદ ચાલુ થઈ જાય તો એકદમ વાદળ અમે હે ને વાદળની ઉપર જ છે. અને આઈકાન વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ હવે થોડી મજા આવશે વરસાદ ચાલુ હશે ને એવું છે. આગળ જઈને અમે તો અત્યારે બધે પબ્લિક ડરાઈ લાખેલી છે કે આગળ જો એ મજા મજા કે હવે આવશે, સાચું કહે છે કૂડું કહે, પણ હવે આગળ જઈએ ત્યારે ખબર પડે. અમે બધે અડધા આગળ હે ને અડધા પાછળ હે, અને અમે આ 4 જણા શરબત પીધું ને અહીંયા થોડી એનર્જી આવી એટલે થોડું હિંમત મળી ચડવાની. એ વરસાદ આવ્યો છે, મોબાઈલ ઉલામ લેવો પડશે કવરમાં. તો ફાઇનલી મિત્રો આપણે 4000 પગથિયે ચડી ગયા, અને આગળ થાક લાગ્યો તો પણ અત્યારે થોડું શરબત પીધું. કઈ કહેવાય એવું નહીં. અને આપણે એકલું લીંબુ શરબત બનાવવા આવ્યું છે, અને જો એકલા વાદળ હશે, આપણે ઉપર છે અને આપણે નીચે વાદળ હશે. થોડું આમ અઘરું પડે છે ઉપર ચડવું, પણ ચડ્યા પછી હે ને બહુ મજા આવે છે. ચોય કન હે ને તમને થોડું માણસ દેખાતા હશે. હજી આપણે હે ને બહુ વધારે પગથિયું ચડવાનું બાકી. તો ફાઇનલી મિત્રો આપણે શરબતનો કોટો ચડાવી નાખ્યો, અને હવે આપણે ચડવાનું છે ઉપર, કેમ કે થોડી એનર્જી આવી ગઈ છે. બોલવામાંથી ખબર પડતી હશે કે એનર્જી કેટલી આવી જશે. તો ચલો હવે આપણે ઉપડી આવ્યા અહીંથી. જય ગિરનારી, બધા કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો. જય ગિરનારી વગાડો વગાડો વગાડો. હર હર ભોલે. મસ્ત મજા. જય ગિરનારી, જય શ્રી રામ. જો લો તમે આ બધાને ફ્રીમાં પાણી પાવે છે, નકે એક બોટલના 100 રૂપિયા છે. ઉપર ચડે ને તો 100 રૂપિયા ભાવ છે. હેડો હેડો હેડો. જય ગિરનારી, જય ગિરનારી. ના આ ના ગણાય, ના ગણાય, ના ગણાય, ના ગણાય. ઓ જો એકન આપણે છે ને કોતરવાડા આ ટીમ દાડા કોતરવાડા આઈકન ગિરનારમાં પણ દાડા કોતરવાડા મળી જાય. આ બસ ભદોડ ના તો હવે આપણે બધા ભેગા થઈને પેલા અમે 4-5 જણા ચડતા હતા ને હવે બધા ભેગા થઈને જય ભોળાનાથ કરવાનો છે. જે કરવાનું છે ફાઈનલ. તો હેડો તાર હેડો હવે બેહાઈ ને હેડો. ચલો હેડો તાર. તો આવે ને આપણે ચડતા હતા, અને અહીંયા ને આમાં ભેગા જ છે યાર. આની ને નાનો છોકરો હતો ને તે ઈ અંબે માના મંદિર ઉપર પહોંચી ગયા હતા ને તો છોકરો રોવા મળે એટલે પાછા વળી ગયો છે. મુરવા મટી તો એટલે પાછા, કારણ કે હવે લાંબુ હાલ છે ને આપણું ગાડું વેવાઈ ચમા હેમતમાં થા ને ફૂલ બાકાજી કે તો બસ તાર આપણે હે. તો ફાઇનલી મિત્રો આપણે ઘણો બધો સંઘર્ષ કર્યો, અને છેટ તો નથી પહોંચ્યા પણ 5000 પગથિયું પૂરી કરી અને આપણે અંબેમાના દર્શન કરવા પહોંચી જશે. તો આટલું સંઘર્ષ કરી હું પણ આવીશું દર્શન કરવા, અને તમને બધાને પણ દર્શન કરાવું અંબેમાના. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો તમને પણ દર્શન કરાવું. જય અંબેમાં. તું આટલા બધેથી તમને હું પણ દર્શન કરાવું છું, તો બધા દર્શન કરી લેજો. જય અંબેમાં.
તો મિત્રો આપણે અંબેમાના દર્શન કરી અને ફાઇનલી નીચે આવી ગયા છે અને પવન એટલો બધો છે ને તો આપણે હે ને એકને એવું લાગે કે વાવાઝોડું ચાલુ છે, એટલો બધો પવન ચાલુ છે અને હે ને હવે આપણે આગળ જવાનું થતું નહીં કેમ કે પગ બહુ દુખેલા છે. તો હવે અહીંથી રિટર્ન ઘરે નેસ ઉતરવાનું થાય પણ બધાનું શું નિર્ણય લે, બધા ભેગા થઈને ડિસિઝન લો અને પછી આગળ આપણે ડિસિઝનમાં કહીએ કે તમે અમે ઉતરા કે પછી આગળ ચડાશે. તો ફાઇનલી મિત્રો આપણે હે ને અંબેમાના દર્શન કરી હવે આટલા એને ઉભા હતા. શું કેવું ચલે જ આવું છે આમ કે આમ સમોસા ખાવા હળો કંઈક નાસ્તો જ કરો અને ગિરનાર મહેનત આમ આ તો ધતુરો ધતુરોમાં મોરાઈ લે. પછી હે ને મિત્રો હવે ગિરનારના જેટલી તમે ઉપર સીડી ચડશો કે ને તો અંબેમાના મંદિરથી તમારે આવી રીતે આમ નેસી પગોથી ચડવાનું ઉતરવાનું થશે પણ હવે પછી રિટર્ન આવતા કાઢવું પડશે. તો હવે આપણે રાવ નહીં રાવ ડિસિઝન લો તો ત્યાં નાસ્તો કરવો તો હેડો નાસ્તો એકવાર કરી લે પછી